હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. બોલો મમ્મી, તમે માહિતી જોઈ રહ્યા હો. જો ગાઈસ, 2 દિવસથી આપણા મમ્મીજી થોડાક બીમાર પડ્યા. મમ્મીજીને દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન અહીંયા આટલા ઇન્જેક્શન અપાવડાયું. જો એમનું મોટું ઉતરી ગયેલું કરી જેવું થઈ ગયું છે. જો બીલું બી આવી ગયો. મમ્મી 2 દિવસથી બીમાર પડી, દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન અપાયું. રિપોર્ટ કરાયા તો મમ્મીના રિપોર્ટમાં શું આવ્યું? થાઇરોઇડ અને પ્લસ ડાયાબિટીસની લિમિટ આવે ને આપણે બોર્ડર લાઈન એ. હવે તમે પપ્પાને કહેતા ને ડાયાબિટીસ, તમારા ડાયાબિટીસ હું તમને ને એ ડાયાબિટીસ કંઈ ખીચાય. જો મમ્મી બીમાર પડેલી હ એટલે બિલું બોલાયેલી. જો બિલું કાલથી હોય કાંથી જમવા આવવાનું કોને બનાવી મમ્મી? બિલું એ બરાબર. જો આટલા ગોદડું પાથરીને ખાટલા મમ્મી ને 2 દિવસથી ઊંઘાઈ જાય છે. આરામ કરો, ફૂલ આરામ પર. અને બિલું શું કરે તું? એન્ટિક પીસ ભર્યા મારા ઘરમાં. બરાબર. બિલું મમ્મીની થોડીક દેખભાલ કરે, ખાવાનું બનાવવા, કામ કરે ઘરનું. અને હું મમ્મીની દેખભાલ કરું, દવાખાને. અને દીપકભાઈ આપણા મમ્મીને મોબાઈલ વાપરે બસ. બરાબર. ના સેવા કરી. દીપકભાઈ મમ્મીના પગ દબાતા. હા ને મમ્મી દબાતા ને? હા. જો ભાઈ ગઈ અત્યારે રાત પડી. બિલ્લુ એ જમવામાં શું બનાવી? પેલા જમવામાં શું બનાવે? ચાલો આપણે બંને બતાવીએ. ચલો શું બનાવી બધા? ખીચડી. જો ગાઈસ, અહીંયા થાય સેવ ટમેટાનું શાક અને અહીંયા શું થાય? ખીચડી. અહીંયા સેવ ટમેટાનું શાક થાય. બરાબર. અને બીજું શું કરવાનું આપણે? બરાબર ગાઈસ, બિલુ મોમોસ બહુ ભાવે ને એટલે એમને એ બનાવી દીધું. અને કંઈ નહીં લઈને આવીએ બંને મોમોઝ. આપણે અહીંયા ને કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાં માનસી મોમોઝ કરી તો આપણે જીઓ ફોન કરીને ઓર્ડર આપી દીધો કે 2 પ્લેટ માનસી મોમોઝ તરફથી તૈયાર કરી દો. અમે લેવા આવીએ છીએ. બરાબર. એટલે આપણે લઈને આવીએ. ચલો બી તૈયાર થજો. લેડો અમે બને લઈને આવીએ. બાકી જો દિવાળી તો પતી જાય પણ દિવાળીની લાઇટિંગો તો ચાલુ જ છે આપણે ઘરે. આ બધી કરેલી રહી જો. બાકી દિવાળી પતી જાય જો એકદમ કેવું ચોખ્ખું બતાવ્યો રોડ તો. બાકી પેલા દિવાળી દિવસે રોડ કેવો હતો? દિવાળી દિવસે કેવો રોડ હતો? ચોકણ પૂછા ભાઈ કે ચોકણ રોડ ચોકણ હોય ઘણા ઘર. દિવાળી દિવસે કેવું હતું? હજુ તો લાઇટિંગ ઓકે. પેટા 40 પોઈન્ટ એટલો ખરાબ છે એમ કે બહુ જ ખરાબ હતું. વ્લોગમાં આવડતું જ નહીં. વ્લોગમાં હું બોલવું હશું અમે એવું બધું નહીં બનાવતા એટલે કોઈ નહીં, પ્રેક્ટિસ કરી દઈશું આપણે. ચલો પેલા તમે મોમોઝ લેવાતા ના ચા ચોઈ પીવા માંડ્યા? ચા નહીં, સૂપ. જો ગાઈસ સૂપ મસ્ત માનસી મોમોઝ આવીને વારે આવી ગયા. જો ગાઈસ આવતા વાર લોકોને બતાવી સૂપ વાળી એકદમ મસ્ત, એકદમ સૂપ અને ટેસ્ટી. શિયાળામાં પીવાનું શરદી બરદી મટી જાય. બાકી જો સૂપ આપણા મોમોઝ રેડી થવા માંડ્યા. બરાબર. નીચે દુકાને દેખાતું છે. બાકી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. બિલુને બહુ ભાવે નહીં? બિલુને ભાવે ને બિલુની બેનને બહુ ભાવે મોમોઝ લવર. તો ગાઈસ ચોથી મોમોઝ લઈને આપણે નીકળી ગઈએ. બિલુને મોઢામાં સ્માઈલ લીધું. ખુશ થઈ ગયા. અને બિલુનું પોપટ એક થયેલું બતાવું. કશું મારું પોપટ નહીં થયું? બતાવો એ તો મને ખબર પડી જાય. જો ગાઈસ તો સામે ઇંગ્લિશમાં લખ્યું જીવા અને બાજુમાં ગુજરાતીમાં જીવા લખ્યું. બરાબર. બિલ્લુ કે પહેલાં લખ્યું બિલ્લુ એ ઇંગ્લિશમાં શું લખ્યું? ગીવા કે ગીવા લખ્યું. અને પછી કે પેલું બાજુમાં ગુજરાતીમાં જેમ ખોટું લખ્યું કે બંને ખોટું જેમ લખ્યું એમ કીધું ને પેલા તે. હા ને પછી એમ કીધું પેલું જીવા લખે ને જીવા ઇંગ્લિશમાં એ વોટ્સઅપની ભાષામાં લખ્યું. પોપટ જો તો ગુસ્સો ચમ કર્યો આટલો? લાય મોમોજ પાછા લ્યો. લાય કાંઈ થઈ તો એકણ ના ખાઈ લેવા ઘરે ઉકા લીધા? ઓ ફેમિલી સાથે ખાવાના? ગાઈસ ફેમિલી સાથે ખાવાના. લેટ્સ ગો ગાઈસ. ફાઇનલી મોમોઝ તો ખાઈ લીધા. એના પછી ડે 2 એના પછી તો ગાઈસ સવારથી રાત થઈ ગઈ. આપણે ક્યાંય બહાર ગયા નતા. બાકી અત્યારે તો જવાનું છે. આપણા ફ્રેન્ડ્સ આવ્યા છે. અમુક લોકો ગામડેથી આવ્યા, અમુક લોકો મહેસાણાથી આવ્યા છે. એમના સાથે જમવા જવાનો પ્લાન ફિક્સ કર્યો. બરાબર. એટલે ત્યાં જઈએ. બ્લોગ ઉતારવાની બહુ ઈચ્છા તો નહીં, શું સવારનો મૂડ ખરાબ હોય એટલે. બરાબર. બ્લોગ ઉતારવાની ઈચ્છા નહીં પણ જો 1-2 વિડીયો ઉતારી દીધા તો હું અપલોડ કરી દઈશ. આમાં એડ કરી દઈશ ક્લિપો, જોઈ લેજો. બાકી જોઈએ ત્યારે કેવું માહોલ છે. સારો માહોલ મજા આવ્યો છે તો બ્લોગ બનાવીશ. બાકી તો 1-2 ક્લિપ એડ કરી દે, તમે જોઈ લેજો. બરાબર. શાંતિથી રિલેક્સ કરવા જઈએ ને એટલે નો બ્લોગ નો મોબાઈલ. બરાબર.
જો ગાઈસ તમે જોઈ લીધો નાની ક્લિપ, બહુ બ્લોગ ના બનાવવાની આપણે ઈચ્છા નથી કરવો, શાંત માહોલ માટે જતા તમે જોઈ લીધું નાની ક્લિપ એક એડ કરતી હતી મેં 1-2 મિનિટની, સોરી 1 મિનિટની. હવે ઘરે આવી ગયા, ઘરે બેસ્યા, થોડી વાર માઇન્ડ ફ્રેશ થયું અને એના પછી તરત વરસાદ પડ્યો. નીચે જો ગાઈસ આટલો રોડ બેનો ને, આગળ થોડું થોડું અહીંયાથી પાણી ટપકો જુઓ હા ને એ આગળ જો. અને જે વરસાદ પડ્યો ને 2 મિનિટ માટે પડ્યો પણ સારો પડ્યો અને જે સ્મેલ આવી વરસાદની, જે પેલી માટીની સ્મેલ આવે મિટ્ટીની, આખું માઇન્ડ ફ્રેશ થઈ ગયું. આખા દિવસનો જે ખરાબ હતો ને માઇન્ડ ફ્રેશ થઈ ગયું. 2 મિનિટ વરસાદ પડ્યો, આપણે લાઇટ બંધ કરી દીધી થોડી વાર માટે, ચોક બગડી જતો બરાબર, પણ આપણે લાઇટ કમ્પ્લીટ ચાલુ હોય બરાબર. માઇન્ડ ફ્રેશ થઈ ગયો, મસ્ત શાંતિ સુઈ ગઈ, ભાઈ બધું મળી ગયા, મૂડ એકદમ ફ્રેશ થઈ ગયું ત્યાંથી આવીને જ. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં જે નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા, ગુડ નાઇટ.